વિદ્યાર્થી મિત્રો મજામાં? આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ પ્રકરણ 3 સુરેખ પદ પર ગતિ. વિદ્યાર્થી મિત્રો, આ લેસન એવા છે કે જે ભવિષ્યમાં નીટ અને જી માટે કામ આવવાના છે. ઉતાવળથી આગળ ન વધતા વસ્તુ જે આપણે સમજવી પડે તો પહેલા હંમેશા સમજી લેવાની, જેના ઉપર આખો પાયો આધાર હોય. તો આપણે આજે પ્રવેગ વિશે વાત કરવાની છે. તો પ્રવેગની વ્યાખ્યા અને એની સમજૂતી. તો મિત્રો, પ્રવેગ કોને કહેવાય? પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારના સમય દરને, એટલે કે એકમ સમય 1 સેકન્ડમાં થતા વેગમાં ફેરફાર. વેગમાં ફેરફાર એટલે વેગમાં વધારો થાય, વેગમાં ઘટાડો થાય ને પ્રવેગ કહેવાય. પ્રવેગ એટલે એકમ સમયમાં પદાર્થના વેગમાં ફેરફાર. વેગમાં થતા ફેરફારના સમય દર. સમય દર એટલે એકમ સમયમાં, એની કેવો થાય સમય દર એટલે કે એકમ સમયમાં. અને એકમ સમય તરીકે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો 1 સેકન્ડ લેવામાં આવે છે. તો વેગમાં થતા ફેરફારના સમય દરને, એટલે કે એકમ સમય 1 સેકન્ડમાં જે વેગમાં ફેરફાર થાય એને પ્રવેગ કહેવાય. ધારો કે આપણે એનું ઉદાહરણ લઈએ. સુરેખ પદ પર ગતિ કરતા કણનો t1 સમયે વેગ v1 હોય અને t2 સમયે વેગ v2 છે. ધારો કે આ સુરેખ પદ છે, આ સુરેખ પદ છે, એમાં કણ તરીકે મોટર કાર લીધેલી છે. એનો t1 બરાબર ધારો કે t સમયે વેગ v1 છે અને t2 બરાબર t પછીના ડેલ્ટા t સમય બાદ વેગ v2 છે. t સમય પછી અમુક સમય પછી ડેલ્ટા t સમય પછી એનો વેગ v2 છે. t1 સમયે t1 બરાબર t સમયે વેગ v1 છે અને t2 બરાબર t સમય પછી ડેલ્ટા t સમયે t plus ડેલ્ટા t સમયના ગાળા પર t plus ડેલ્ટા t સમય, એટલે કે t2 સમયે t plus ડેલ્ટા t એટલે t2 સમયે વેગ v2 છે. સુરેખ પથ પર t1 બરાબર ધારો કે t સમયે એક કણનો મોટર કારનો વેગ v1 છે અને t2 બરાબર t plus ડેલ્ટા t, એટલે કે t પછીના ડેલ્ટા t સમય ગાળા પર વખતે વેગ v2 છે. ઓ અહીંયા ઉદ્ગમ બિંદુ છે. સુરેખ પથ પર પદાર્થની ગતિ છે. પાછળ આપણે સુરેખ પથ પર ગતિ છે એટલે સુરેખ પથ પરની જ આપણે વાત કરવાની છે. તો અહીંયા સુરેખ પથ પર ગતિ કરતા કણનો t1 સમય વેગ v1, t2 સમય વેગ v2 છે. તો આમ t2 t1 સમય ગાળામાં t2 શું? અંતિમ સમય t2, પ્રારંભિક સમય t1, એટલે સમયગાળો કેટલો? અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય બાદ કરો. આ પ્રારંભિક સમય કહેવાય t1. આ અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય બાદ કરો સમયગાળો કહેવાય. અહીંયા t2 t1 સમયગાળામાં કણના વેગમાં ફેરફાર કેટલો? અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરવાનો. આ અંતિમ વેગ અને આધારે કે પ્રારંભિક વેગ હોય, અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરો. તો મિત્રો, t2 ડેલ્ટા t1 જેટલા સમયગાળામાં કણના, એટલે કે મોટર કારના વેગમાં ફેરફાર v2 v1 હોય તો આપણે પ્રવેગની વ્યાખ્યામાં એકમ સમયગાળામાં કણના વેગમાં ફેરફાર કેટલો એ સરેરાશ પ્રવેગ. અહીંયા વેગમાં વધઘટ થતી હોય એટલે સરેરાશ પ્રવેગ લેતા હોય છે. વેગ છે એના મૂલ્યમાં વધઘટ થતી હોય એટલે સરેરાશ પ્રવેગ આપણે લેતા હોઈએ છીએ. એટલે આને સરેરાશ પ્રવેગ કહેવામાં આવે. એકમ સમયગાળામાં કણના અહીંયા મોટર કારના વેગમાં થતા ફેરફારને સરેરાશ પ્રવેગ કહેવાય. તો સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં ફેરફાર, વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. અને પ્રવેગને અંગ્રેજીમાં SI અને ટ કહેવાય. એટલે સદિશ રાશિ છે એટલે પર સંજ્ઞા સદિશની અપાય. અને અહીંયા સરેરાશની નિશાની છે. આ સરેરાશની નિશાની છે. સરેરાશ પ્રવેગે બરાબર વેગમાં ફેરફાર એટલે v2 v1, સમયગાળો એટલે t2 t1 અને v2 v1 એટલે ડેલ્ટા v સદિશ, t2 t1 એટલે ડેલ્ટા t. તો અહીંયા સરેરાશ પ્રવેગ તમને આ સૂત્ર મળે. તો સરેરાશ પ્રવેગ છે ને મિત્રો સદિશ રાશિ છે. તેનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. સરેરાશ પ્રવેગની દિશા વેગની દિશામાં હોય છે. વેગમાં ઘટાડો થતો હોય તો પ્રતિ પ્રવેગ કહેવાય. અહીંયા આપણે ખાસ કરીને અભ્યાસ કરીએ તો જો આપણે કોઈ t સમયે તત્કાળ, હવે આપણે સરેરાશ, આ તો સરેરાશ પ્રવેગ છે. આપણે કોઈ પણ ક્ષણે પ્રવેગ જોતો હોય તો, કોઈ t ક્ષણે પ્રવેગ જોતો હોય તો એ તાત્ક્ષણિક પ્રવેગ કહેવાય. તાત્ક્ષણિક પ્રવેગ એટલે કે તત્કાલીન પ્રવેગ કહેવાય. કોઈ t ક્ષણે પ્રવેગ. આ તો સરેરાશ પ્રવેગ.
આપણે કોઈ t ક્ષણે પ્રવેગ કેટલો છે તો તાત્કાલિક પ્રવેગ એટલે કે તત્કાલીન પ્રવેગ જોઈતો હોય તો આપણે આ ડેલ્ટા t ટેસ્ટ સમયગાળો છે શૂન્યવત લઈ લો. આ t સમય વાત થઈ છે, આ t + ડેલ્ટા t સમય. દાખલા તરીકે t સમય તમારે વાત કરવી હોય, t સમય કરવી હોય તો આ ડેલ્ટા t છે ને એ ડેલ્ટા t અહીંયા શૂન્યવત લઈ લ્યો. આ t + ડેલ્ટા t ની કિંમત શૂન્યવત લઈ લ્યો તો t સમય વાત થાય. સમયગાળો નાનો કરતા એટલો નાનો કરી નાખો કે આપણે t સમય વાત થાય છે એમ. ડેલ્ટા t → 0 ના મર્યાદામાં એમ કહેવાય. થોડુંક વિચારવાનું. તાત્કાલિક પ્રવેગ એટલે કે તત્કાલીન પ્રવેગ જોઈતો હોય તો ડેલ્ટા t સમયગાળો શૂન્યવત કરી નાખો એટલે t સમય વાત નહીં થાય. ડેલ્ટા t સમયગાળો શૂન્ય કરો તો t થાય, પણ શૂન્ય તો કરી ન શકીએ કારણ કે સમયગાળો છે ડેલ્ટા t છેદમાં આવે છે. તો છેદમાં તમે શૂન્ય લ્યો ને તો છેદમાં શૂન્ય આવે તો સરેરાશ પ્રવેગની વ્યાખ્યા અવ્યાખ્યાયિત થાય. આ તમે શૂન્ય ન કરી શકો. શૂન્યની નજીકની કિંમત એની મર્યાદા હોય. ડેલ્ટા t → 0 ની મર્યાદામાં એમ. તો ડેલ્ટા t સમયગાળો શૂન્યવત એટલે કે લિમિટ ડેલ્ટા t → 0 ની મર્યાદામાં. ડેલ્ટા t → તમે અહીંયા ડેલ્ટા t → 0 લઈ લો તો t સમય વાત થાય. ડેલ્ટા t → 0 ન લઈ શકો. શું આવે? ડેલ્ટા t → છેદમાં આવે છે. સરેરાશ પ્રવેગની વ્યાખ્યામાં એ છેદમાં આવે છે અને છેદમાં શૂન્ય આવે તો અવ્યાખ્યાયિત થાય. આપણે વ્યાખ્યાયિત કરી હોય અને શૂન્ય ન કરાય, શૂન્યવત કરાય. શૂન્યની નજીકની કિંમત એટલે લિમિટ ડેલ્ટા t → 0 ના સંદર્ભમાં એમ કહેવાય. તો ડેલ્ટા t સમયગાળો શૂન્યવત એટલે લિમિટ ડેલ્ટા t → 0 ના સંદર્ભમાં આપણે જે મળે ને t સમય તત્કાલીન પ્રવેગ મળે તો આપણે અહીંયા બંને બાજુએ લિમિટ ડેલ્ટા t → 0 લિમિટ ડેલ્ટા t → 0 લઈ લો. લિમિટ ડેલ્ટા t → 0 ની મર્યાદામાં સરેરાશ પ્રવેગ તો અહીંયા પણ લિમિટ ડેલ્ટા t → 0 ની મર્યાદામાં ડેલ્ટા ની સદિશ ભાગ્યા ડેલ્ટા t લઈ શકો. અને આ તત્કાલીન પ્રવેગ કોઈ એક ક્ષણે પ્રવેગ એટલે સદિશ વડે દર્શાવાય અને આનું મૂલ્ય અચળ હોય અને dv/dt કહેવાય. આ ડેલ્ટા v સદિશ ભાગ્યા ડેલ્ટા t છે ને એ અચળ વેલ્યુ dv/dt બોલાય. શું બોલાય? dv/dt. આ પ્રવેગ એટલે dv/dt કોઈ t ક્ષણે પ્રવેગ કહેવાય. તો dv/dt એક અચળ મૂલ્ય બતાવે જે v સદિશનું સમયની સાપેક્ષ પ્રથમ વિકલન કહેવાય. v સદિશનું t ની સાપેક્ષ પ્રથમ વિકલન કહેવાય. તો આ રીતે કોઈ t ક્ષણે પ્રવેગ v સદિશ બરાબર dv/dt v સદિશનું સમયની સાપેક્ષ પ્રથમ વાર વિકલન એટલે ફેરફાર સમયની સાપેક્ષ v નું સમયની સાપેક્ષ પ્રથમ વિકલન કહેવાય. પ્રવેગ ધને હોય, જ્યાં પ્રવેગ છે ધન હોય, પ્રવેગ ઋણ હોય, પ્રવેગ શૂન્ય હોય તો આ બધી પ્રવેગની વાત કરવાની. અહીંયા તમારા માટે નવો મુદ્દો છે પણ ધીમે ધીમે સમજશો અને દાખલા ગણશો એટલે થોડીક વધારે ખ્યાલ આવશે. આમ બધું કે ખ્યાલ આવી જાય એમ છે. અહીંયા આપણે ડેલ્ટા t → 0 ની મર્યાદામાં તમે વાત કરો તો t સમય વાત કહેવાય. જેમ કે t સમય વેગ v1 હોય, આ t + ડેલ્ટા t સમય વેગ v2 હોય તો ડેલ્ટા t → તમે 0 લઈ લો તો t સમય વાત કહેવાય. તો 0 તો ન લઈ શકાય એટલે ડેલ્ટા t → 0 ની મર્યાદામાં લેવાય, શૂન્યવત લેવાય. ડેલ્ટા t સમયગાળો શૂન્યવત લેવાય એટલે લિમિટ ડેલ્ટા t → 0 ના સંદર્ભમાં આ જે ગુણોત્તર છે ને આ ગુણોત્તર એટલે કે આ રાશિ એટલે કે આ ગુણોત્તર બે બાજુ લિમિટ ડેલ્ટા t → મૂકી દો. બે બાજુ લિમિટ ડેલ્ટા t → 0 મૂકો. અહીંયા લિમિટ ડેલ્ટા t → 0, અહીંયા લિમિટ ડેલ્ટા t → 0 તો આ t ક્ષણે પ્રવેગ બતાવે છે. નામ લખાય લિમિટ ડેલ્ટા t → 0 ની મર્યાદામાં આ સરેરાશ પ્રવેગ એટલે કોઈ t ક્ષણે તત્કાલીન પ્રવેગ કહેવાય. આ t ક્ષણે પ્રવેગ કહેવાય. આ કહેવાય t ક્ષણે પ્રવેગ. આને આપણે એમ કહીશું t ક્ષણે પ્રવેગ એટલે કે તત્કાલીન પ્રવેગ. એ સદિશ બરાબર હવે આ જે છે ને ડેલ્ટા v/ડેલ્ટા t એટલે ડેલ્ટા t → 0 ની મર્યાદામાં આ છે ને કોઈ અચળ વેલ્યુ બતાવતી હોય અને એને dv/dt વડે બતાવવામાં આવે તો એ સદિશ બરાબર dv/dt એટલે v નું સમયની સાપેક્ષ પ્રથમ વિકલન કહેવાય. તો ઊંઝાતાની ધીમે ધીમે આનો ખ્યાલ આવશે. આના દાખલા આપણે જોવાના છે એટલે આઈડિયા તમને આવશે. તમારા માટે થોડું ગણિતિક ફોર્મ પણ આવતા જશે. તો અહીંયા પ્રયોગની વ્યાખ્યા સમજૂતી 2 મિનિટ જોઈ જાઓ.
તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તૈયાર કરજો.